ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં હોબાળો થયો છે। આપના કાર્યકરોએ વિધાનસભાની ચૂંટણીની ટિકિટ વહેંચણી મુદ્દે રજૂઆત કરતા હોબાળો કર્યો છે। માણસાના તુષાર જાની અને જૂનાગઢના ફિરોઝ નામના યુવાને હોબાળો કર્યો। તેમણે ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। તેમણે કનુકલ સરિયા અને ગુલાબસિંહ પર આક્ષેપ કર્યો છે। લાગતા વળગતાઓને ટિકિટ અપાતી હોવાનો આક્ષેપ થયો છે। તો કાર્યકર્તાઓને ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। આપના બે કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો છે। કનુકલ સરિયા અને ગુલાબસિંહ પર ટિકિટ વહેંચવા બાબતે આક્ષેપ કરાયા છે। લાગતા વળગતા અને ઓળખીતાઓને ભેદભાવપૂર્વક ટિકિટોની વહેંચણી થાય છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આ વિશે વિગતે વાત કરવા અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે અમારા સંવાદદાતા કિશન। જે કિશન, આમ આદમી પાર્ટીની સભામાં હોબાળો મચાવ્યો છે બે કાર્યકર્તાઓએ, કયા મુદ્દે આ હોબાળો થયો? જે પ્રમાણે આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો ગુજરાતની જે વિધાનસભાની ચૂંટણીઓને લઈ અને જે પ્રમાણે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીમાં પણ ક્યાંય જૂથવાદ હોય તેવું સામે આવી રહ્યું છે। જૂનાગઢ અને જે માણસાની જે આ વિધાનસભાઓ છે ત્યાંથી જે આવેલા બે જે પણ કાર્યકર્તાઓ છે તેમને આજે હોબાળો મચાવ્યો હતો અને પોતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જે ગુલાબસિંહ યાદવ અને જે કનુ કલસરિયા છે તેમના દ્વારા જે પાર્ટીની જે ટિકિટોની વહેંચણી છે તેને લઈ અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। તેમણે એવા પણ આરોપ લગાવ્યા છે કે માણસાની અંદર જે બીજેપીના એક કાર્યકર્તા છે તેમના દીકરાને આપની ટિકિટ આપવામાં આવી છે અને જે તેમનું માનવું છે કે અમે ઘણા વર્ષોથી આપ સાથે જોડાયેલા છે। અન્નાનું જયારે આંદોલન થયું તે સમયથી અમે આપ સાથે જોડાયેલા છે, ત્યારે આવી રીતનો અન્યાય સહન કરવામાં નહીં આવે। અને સાથોસાથ આ મુદ્દે ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે માત્ર ભાજપે આ તેના વિરોધ કરવા માટે થઈ અને એક પ્રકારના આવા જે વાત કરવામાં આવે કે આવું પ્રકારનું નાટક ઉભું કરવા માટે થઈને ભાજપ દ્વારા આવા કાર્યકર્તાઓને મોકલવામાં આવી રહ્યા છે। આપમાં આવી કોઈ જૂથ ઉતરામણ છે નહીં, આપમાં જે પણ છે તે બરાબર છે। જી કિશન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગાંધીનગરમાં આપના બે કાર્યકર્તાઓએ સભામાં હોબાળો મચાવ્યો છે કે ટિકિટ વહેંચણીમાં ભેદભાવનો તેમણે આરોપ લગાવ્યો છે। કનુ કલસરિયા અને ગુલાબસિંહ પર તેમણે આરોપ લગાવ્યો છે। આવામાં કનુ કલસરિયાનું આ બાબતે શું કહેવું છે તે આપને સંભળાવીએ। ખરેખર આપણા દેશની પ્રજા અને ગુજરાતની પ્રજા તો ખૂબ સમજદાર છે। આનું મૂલ્યાંકન પ્રજાએ કરવું જોઈએ કે ભ્રષ્ટાચારની સામે લડતા લડતા જન્મેલી પાર્ટી, આંદોલનમાંથી જન્મેલી પાર્ટી, અને એ તો શાસન અત્યારે ખુલ્લું છે। આમ આદમી પાર્ટીનું શાસન ખુલ્લું છે, કોઈ ભ્રષ્ટાચાર એમાં ક્યાંય છે જ નહીં। અને ક્યારેક પણ ભ્રષ્ટાચારનો એક અંશ દેખાયો તો એ મિનિસ્ટરને પણ દૂર કરી દેવામાં આવ્યા છે। કઈ પાર્ટી આવી તાકાત બતાવે છે? કોઈ પાર્ટીની અંદર આવી તાકાત નથી। ધન્યવાદ।